જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ ફ્રેન્ડ્સ, અત્યારે વાગે છે 3:45 અને હમણાં જ ઉઠી છું, કારણ કે સવારે વહેલા વાડીએ ગયા હતા 6 વાગે. પછી 10:30 વાગ્યા સુધી વાડીએ કામ કર્યું. પછી હાલીને ઘરે આવ્યા તો 11 વાગી ગયા હતા. પછી જમ્યા, નાહી ધોઈ અને મા દીકરો બે સૂઈ ગયા હતા. ધ્રુવેશભાઈ હજી સૂતા છે. હું હમણાં જ ઉઠી અને મેં મારા માટે બનાવ્યો છે જો લીંબુ પાણી. તો લીંબુ પાણી બનાવી લીધું ફટાફટ અને હવે પીસ લીંબુ પાણી. ને આજે 10મા ધોરણનું રિઝલ્ટ મસ્ત આવ્યું છે. મારા બંને સ્ટુડન્ટ પાસ થઈ ગયા. આઈ એમ સો 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 હેપી. એક સ્ટુડન્ટને આવ્યા છે 74 અને એક સ્ટુડન્ટને આવ્યા છે 68%. તો યસ, આઈ એમ સો હેપી. 8મા 9મા વાળા તો એ લોકોનું રિઝલ્ટ તો વહેલું આવી ગયું હતું, હું વિડીયોમાં બતાવતે ભૂલી ગઈ. તો એ પણ બધા પાસ થઈ ગયા છે. તો યસ, ઓલ સ્ટુડન્ટ આર ક્વોલિફાઈડ. તો યસ, બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા. હું જે ખુશ છું. મારી મહેનત ફળી, જે મેં મહેનત કરી હતી એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે. સો આઈ એમ સો હેપી. તો મને એમ થયું હું આજે તમારી સાથે શેર કરું, કારણ કે 2 દિવસથી મેં વિડીયો જ નથી બનાવ્યો. તો યસ, હવે બંનેને ક્યાંક ફરવા લઈ જશું. હમણાં થોડાક 2-3 વર્ષથી આ સ્કેડ્યુલ ચાલ્યું આવે છે કે 10મા ધોરણનું રિઝલ્ટ આવી જાય ને સારું રિઝલ્ટ આવે ને તો હું ક્લાસવાળાઓને ફરવા તેડી જાઉં. 2 વર્ષથી ચાલે છે, હવે આ 3જું વર્ષ છે. આમ તો ટ્યુશન તો 10મા વાળાને 7 વર્ષથી કરાવું છું. ઓમ જોવા જાય ને તો ઓવરઓલ હું 16 વર્ષથી ટ્યુશન કરાવું છું. એમાં 10મા ધોરણનો બેન્ચ સ્ટાર્ટ કર્યો ને એને 7 વર્ષ થઈ ગયા છે. પરંતુ એનું રિઝલ્ટ, સારું રિઝલ્ટ આવે ને ક્યાંક ફરવા જવાનું થાય ને એવું હમણાં છેલ્લા 3 વર્ષથી થાય છે. તો આ વખતે બંનેને ક્યાંક મસ્ત જગ્યાએ ફરવા તેડી જઈશ. જોઈએ ક્યાં જઈએ છીએ. આ વખતે તો 2 જ જણા છે, તો ફરવામાં અમે 3 જ જણા હશું, એ બંનેને હું. તો જોઈએ હવે ક્યાં ફરવા જાય છે. જ્યાં ફરવા જઈશ એનો વિડીયો તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો યસ, મારા બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા છે. ચુક્કાર ખુશ છું. એ લોકોએ જે મહેનત કરી એ મહેનત ફળી. 10મા ધોરણનું આ વખતે પેપર બહુ અઘરા હતા, પણ વાંધો ના આવ્યો. સારી એવી એ લોકોની મહેનત ફળી છે. જેટલો ડર એ બંનેને લાગતો હતો કે દીદી નહીં થાય, એટલું નથી, પેપર સારા ગયા અને એવું તેને, પણ એ પ્રમાણે એનું રિઝલ્ટ સારું એવું આવ્યું છે. હવે જોઈએ નવો બેન્ચ કેવો આવે છે એ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. બાકી જોઈએ આગળ હવે શું થાય છે. અને ટ્યુશન તો મેં કાલથી સ્ટાર્ટ કરાવી દીધા છે. સાવન આવે છે 9મા ધોરણમાં. હવે 9મા ધોરણમાં આવી ગયો તો એને થોડુંક ઇંગ્લિશ ઉપર કામ કરવાનું બાકી છે. તો મને કહેતી હતી અત્યારે વેકેશનમાં કરાવશો? તો મેં કીધું ભલે, વાંધો નહીં, વાંધો નહીં આવે. તો વેકેશનમાં એનું પણ ટ્યુશન સ્ટાર્ટ થઈ ગયું છે. સો આઈ એમ સો હેપી, સો હેપી, રિયલી બહુ જ ખુશ છું. યસ, હવે હું મારું લીંબુ પાણી પી લઉં. અને કેવો લાગ્યો વિડીયો મને એમ થયું અપડેટ જ દઈ દઉં. બાકીનું કાંઈ બી વિડીયો હશે એ હું તમારી સાથે શેર કરીશ. તો યસ, ઓલ બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા છે. હું ચિકાર ખુશ છું. ચિકાર ખુશ છું. ઓકે ફ્રેન્ડ્સ, તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.